મહેશી મુખ ચંદ્ર ચકોરી રામ સિયા રામજી રામ સિયા રામજી કનેસરા ધામનું અમારું આ મંડળ રામદેવજી મહારાજની જીવન લીલાના માધ્યમથી બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી જ્યારે પહોંચ્યા છે ત્યારે અહીંથી સગુણાબેનના 4 મંગલ વર્તાઈ રહ્યા હોય અને એમાંય 2 મંગલ વર્તાઈ ગયા હોય. વિશાળ સંખ્યાની અંદર બહેનો માતાઓની હાજરી હોય, કીધું એમ વડીલોની હાજરી હોય, ત્યારે અહીંથી 1 મિનિટનો સમય લઈ અને ચોક્કસ એટલું કહીએ છીએ કે રામદેવજી મહારાજની જીવન લીલાના માધ્યમથી અને એમાંય બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી જ્યારે પહોંચ્યા છે અને સમજદાર વર્ગ બેઠો છે, કારણ કે આપણે ત્યાં લગ્નના પ્રસંગને મંગલ પ્રસંગ કહેવામાં આવ્યો છે અને બહુ સાચી વાત છે. જે આંગણાની માલિકો 18 વર્ષ પછી 20 વર્ષ પછી રૂડો અવસર આવે એને મંગલ કહેવામાં આવે. ત્યાં હરખ હોય, ઉલ્લાસ હોય, આનંદ હોય. પણ બેનો માતાઓ બેઠા છો એટલે એટલું ચોક્કસ કહીશું, સિક્કાની જેમ 2 બાજુ હોઈ શકે એમ એક બાજુથી લગ્નના પ્રસંગને થોડો કરુણ મંગલ પ્રસંગ કહેવામાં આવ્યો છે. હવે કરુણ એટલા માટે ખાસ કરી અને દીકરી પક્ષ માટેથી અને કરુણ કીધો છે. શું કામ? આખા લગ્નના પ્રસંગને સાંભળી લેતા એમાં છેલ્લે વિદાયની જ્યારે વેળા આવતી હોય તો ક્ષણવાર માટે વિચારીએ
18 વર્ષ સુધી જે આંગણાની માલિકો રમીને જે દીકરી મોટી થઈ હોય, 20 વર્ષ સુધી જે આંગણાની માલિકો રમીને જે દીકરી મોટી થઈ હોય, 18 વર્ષની એને જે માયા લાગી હોય, 20 વર્ષની એને મમતા લાગી હોય કે મારું ગામ, મારો પરિવાર, મારું આંગણું, મારો બાપ, આ તમામે તમામ માયા, તમામે તમામ મમતા શણવારની માલિકો હરપ જેમ કાહળી ઉતારે એમ તમામે તમામ માયા મમતા પારકી કરી દે બાપના આંગણાની પાત્ર. એટલે આપણે અહીંયા દીકરીના પાત્રને કહેવામાં આવ્યું છે. અને એમાં સામાન્ય પરિવારની માલિકો ભાઈ ભાઈનો પ્રેમ હોય, બાપ દીકરાનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, પણ આ તમામ પ્રેમની અંદર ક્યાંક થોડો ઘણો સ્વાર્થ જોવા મળે. પછી ભાઈ ભાઈના પ્રેમની અંદર વ્યક્તિગત સ્વાર્થ હોય, બાપ દીકરાના પ્રેમમાં વ્યક્તિગત સ્વાર્થ હોય. જેનું સર્જન કર્યા પછી, જે પ્રેમને બનાવ્યા પછી, એનું સર્જન કર્યા પછી કદાચ અખિલ બ્રહ્માંડના માલિકને હાથ ધોઈ નાખવા પડ્યા હોય કે આનાથી નિસ્વાર્થ બીજો કોઈ પ્રેમ ન હોય, આનાથી નિસ્વાર્થ બીજી કોઈ લાગણી ન હોય. પ્રેમ એટલે આપણે ત્યાં ભાઈ અને બહેનના પ્રેમને કહેવામાં આવ્યો છે. ત્યારે અહીં સગુણાબેનની વાત કરવા માટે બેહે તો વર્ષો પહેલા બનેલો એ પ્રસંગ કે કઈ દીકરી એવી હોઈ શકે, કઈ બેન એવી હોઈ શકે જેને રૂડો જવતલનો પ્રસંગ આવ્યો હોય પણ જવતલનો હોમનાર, જેને માડીનો જાયો બાંધવ ન હોય, જેને રાખડીનો બાંધનાર ન હોય, કુણા કાળજાની વેદનાને હું તમે કેમ વાંચી શકીએ. ત્યારે આ પવિત્ર આંગણેથી રામદેવજી મહારાજની જીવનલીલાના માધ્યમથી એક દીકરીના લગ્નના પ્રસંગ સુધી પહોંચ્યા છીએ. એટલે આ પ્રસંગ એટલે દીકરીને દાઈજો કરવાનો પ્રસંગ કહી શકાય. ત્યારે અહીંથી સગુણાબેનના લગ્નની કંકોત્રી રૂપી જોડી લઈ અને અમારા મંડળના એક સભ્ય આપની વચ્ચે આપ જ્યાં બેઠા છો ત્યાં આવશે. વર્તમાન સમયની અંદર આપણે ત્યાં જે આંગણે દીકરી નથી હોતી, બાપને પૂર્ણ બાપ કહેવામાં નથી આવ્યો, એ જનેતાને પૂર્ણ માં કહેવામાં નથી આવી. કારણ કે કન્યાદાનની મહાન દાન કહેવામાં આવ્યું છે. એટલા માટે થઈ અને કદાચ આપણે ત્યાં દેવ દિવાળીના પ્રસંગે જે આંગણે દીકરી નથી હોતી ત્યાં તુલસી વિવાહ કરી અને કન્યાદાનનો લાવો લેવાઈ રહ્યો છે. તો અહીંયા રામદેવજી મહારાજની જીવનલીલાના માધ્યમથી બેનબા સગુણાના લગ્નના પ્રસંગના માધ્યમથી હું અને તમે આ પ્રસંગના સાક્ષી બન્યા છીએ. ત્યારે અહીંથી સગુણાબેનના લગ્નના કંકોત્રી રૂપી જોડી લઈ મંડળના એક મિત્ર આવી રહ્યા હોય, જે કાંઈ આપ્યું છે દીકરીને દાઈજાની માલિકો આપ્યો છે એ ભાવથી જોડીને વધાવી લેજો. અને જે કાંઈ આપ આપો છો મંડળની અંદર કીધું એમ કે જસદણની બાજુમાં આવેલું અમારું કનેસરા ધામ, જ્યાં 12 બીજનો ધણી રામદેવજી મહારાજ બિરાજમાન હોય, અને એ પવિત્ર આંગણે દર વર્ષે ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવે છે. એટલે જે કાંઈ રૂપિયા અમારા મંડળના હોય એ સમૂહ લગ્ન જેવા ભગીરથ કાર્યની અંદર, દીકરીઓના પ્રસંગની અંદર એ રૂપિયા વાપરવામાં આવે છે. અમારા મંડળનું સંચાલન કરે છે ભાઈ રિંકલભાઈ પટેલ અને શક્તિસિંહ જાડેજા. એમના મોબાઈલ નંબર ઉપર અમારા મંડળનો કોન્ટેક્ટ થાય છે. કોઈ પણ ભાઈઓ કાર્ડ જોઈએ અહીં આવી અને લઈ જઈ શકો છો. વિશેષ ન કહેતા જોડી આવી રહી છે, જોડીને વધાવજો. ફાળાની યાદીમાં જે નામ આવ્યા છે હરજી હાલો ને દેવડે અને વાલા પૂજવા રામ પીર. આ તો હરજી હાલો ને દેવડે અને ત્યાં પૂજવા રામ પીર. કોઢિયાના કોઢ મટાડશે, હાજા કરી દે શરીર. કોઢિયાના કોઢ મટાડશે, હાજા કરી દે શરીર. ધજા દેખી ધણી હાંભળે, ધજા દેખી ધણી હાંભળે, દેવળ દેખી દુઃખ જાય. દર્શન કરતા કને હરાના પીરના, દર્શન કરતા કને સરાના પીરના. મારા પલમાં દુખડા જાય.
બેલા ગામને આંગણે અમારા ભાઈ સમાન નીતિનભાઈના આંગણે આવું મંડળ રમાતું હોય ત્યારે કનેહેરાના પીરને યાદ કરી આગળ લગ્ન ગીત ગાઈ. પણ જ્યાં તમને આનંદ આવે ત્યાં વરહજો, કારણ કે જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવશે. એ બધું કાંઈક ગરીબ દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થી વપરાય છે. ત્યારે